અમદાવાદ શહેરના વસંત વિસ્તારમાં આતંક ફેલાવનાર કપિલને મહા મહેનતે રેસ્ક્યુ કરી વન વિભાગે. અમદાવાદના પૂર્વ વાસ્ત્રાંગ વિસ્તારમાં આતંક ફેલાવનાર કપિલરાજને 8 કલાકની મહેનત બાદ વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી પાંજરામાં પૂરવામાં આવ્યો. કાલે પણ વન વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધર્યા હતા અને આજે પણ સવારથી ઓપરેશન હાથ ધરી લીધા છે. 2 દિવસમાં કુલ 4 કપિલરાજોને પિંજરે પૂર્યા. છેલ્લા 15 દિવસમાં વસ્ત્રાંગ વિસ્તારમાં 9 કપિલરાજને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ રેસ્ક્યુ ઓપરેશનમાં સ્થાનિક જનપ્રતિનિધિ સતત કાર્યમાં જોડાયા હતા. આ મેગા ઓપરેશનમાં સ્થાનિક સામાજિક કાર્યકર્તા વિષ્ણુભાઈ પ્રજાપતિ અને ગણપતભાઈ પટેલ સતત સાથે જ રહ્યા હતા. અત્યાર સુધીમાં અમે ટોટલ 9 વાંદરાઓને રેસ્ક્યુ કર્યા છે અને અમે 8 થી 10 દિવસથી અમારું આ કામ અમારી ટીમ કરી રહી છે વાંદરાઓને રેસ્ક્યુ કરવાનું. તો અને અત્યાર સુધીમાં 9 અમે લોકો રેસ્ક્યુ કર્યું છે. ઓકે, શું મુશ્કેલી પડી રહી છે? મુશ્કેલીઓ પબ્લિકનું અમારે થોડુંક એ રહ્યું છે. પબ્લિકનું અમને સપોર્ટ નહોતું મળ્યું. અમે લોકો જ્યારે અમારી ટીમ વાંદરાઓને રેસ્ક્યુ કરવા માટે એમને પકડવા માટે જતા હતા ત્યારે પબ્લિક અમને એમના ઘરમાં એન્ટર થવામાં એમને પ્રોબ્લેમ આવતું હતું. પછી અમે એમને કહેતા હતા કે તમે લોકો તમારા ઘરમાં રહો, જેથી એ તમારા પર અટેક ના કરે. બિકોઝ એને બી એવું છે કે આ લોકો હવે મારી ઉપર આવી રહ્યા છે તો એ એના બચાવ માટે ભાગે છે. તો એક્સિડેન્ટલ બી અગર મનુષ્ય સામે આવી જાય તો એને બાઇટ કરી શકે છે. તો પબ્લિક એ વસ્તુ માનતી નથી. એમનું સપોર્ટ નહોતું. પછી ફટાકડા ફોડે, લાકડીઓ લઈને એમને દોડે, એમને કેળા ખવડાવે,